2 મહિના પછી સરપંચની ચૂંટણીમાં હાર ન પચી તો આખા ગામની શાંતિ ડહોળી. ગામ ચોરાયો, ચીચિયારીઓથી ગાજી ઉઠ્યું. કેટલાક તત્વો જનૂની બન્યા, હાથમાં હથિયાર ધારણ કર્યા ત્યારે જઈ ફાયરિંગ થયું. સાંભળો આ ચીચિયારીઓ અને નિહાળો જનૂન. સરપંચની ચૂંટણી યોજાઈ અને લોકોએ મત આપી ઓઢવા ગામના સરપંચ તરીકે જતનબેન સોમાભાઈ પટેલને જીત આપી. પરંતુ ક્યાંક ને ક્યાંક મનમાં હારની ચિંગારી લઈને ફરતા હરીફ ઉમેદવાર લીલાબેન ચૌધરીના પતિ મહેશ જગમાલ ચૌધરી કે જેઓ પાલનપુર સિવિલમાં ફરજ બજાવે છે અને પત્રકારત્વ સાથે જોડાયેલા છે, તેમણે હાર પછી સતત ગામમાં ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કર્યું હતું, જેના પગલે આખરે ગામમાં શાંતિ ડહોળવાના પ્રયત્નો કરાયા અને જેના કારણે ગઈકાલે એક ઝઘડો વિકરાળ રૂપ લે છે અને ફાયરિંગ જેવી ઘટના બની હતી. ફાયરિંગ થયાની ચર્ચા ખૂબ ફેલાવી દેવાઈ, પરંતુ ધારિયા વડે હુમલો ક્યાંય ન દેખાડવામાં આવ્યો. રાજકીય છબી ખરાબ કરી પોતાના મનસૂબા પાર પાડવા આખા ગામને હિંડોળે ચઢાવાયું તેવી ચર્ચા જાગી. એક તરફી ગુનાહિત પ્રવૃત્તિ જગજાહેર કરનાર જ આખરે સામે પક્ષે મુખ્ય આરોપી ધારિયા સાથે હુમલામાં સામેલ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહેશ ચૌધરી દ્વારા વીરજીભાઈ ચૌધરી નામના વ્યક્તિ પર હુમલો કરાયો હોય તેઓ પાલનપુર સિવિલમાં દાખલ છે. પોલીસ બંને તરફી આરોપીઓ સુધી પહોંચી છે અને કેટલાકની અટક કરી દેવાઈ છે અને બાકીની શોધખોળ ચાલી રહી છે.